આપ જોઈ રહ્યા છો લાઈવ દરબારથી ન્યૂઝ. ધોરણ 10ના આજ રોજ પ્રસિદ્ધ થયેલા પરિણામોમાં ડભોઈનું પરિણામ 67.72% નોંધાયું છે. ત્યારે ડભોઈ નગર અને નગરમાં આવેલી MS દયારામ શારદા મંદિર હાઈસ્કૂલનું પરિણામ 62.39% આવ્યું છે. પરંતુ આ સ્કૂલના વિદ્યાર્થીઓ રાયદાદા આદિત્ય પરેશભાઈ 99.97 PR મેળવી રાજ્યમાં ત્રીજા ક્રમે આવ્યો છે. સાથે ડભોઈ નગરમાં પ્રથમ ક્રમ મેળવી નગર તેમજ શાળાનું ગૌરવ વધાર્યું છે. ત્યારે સાથોસાથ નગરની બીજી શાળાઓની વાત કરવા જઈએ તો નવપત હાઈસ્કૂલ પરિણામ 63.37% નોંધાયું. તેની સાથે સારા અભ્યાસ કરતી વિદ્યાર્થી દિત્યા પંકિત કુમાર 99.72 PR મેળવી ડભોઈમાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. જ્યારે નગરમાં RG પાંડ્યા હાઈસ્કૂલનું પરિણામ 51.68 નોંધાયું, જેમાં આ શાળાના વિદ્યાર્થીઓ મલેક રોજમીન બાનુ આરીફભાઈની 99.21 PR મેળવી ડભોઈમાં ત્રીજું સ્થાન મેળવ્યું છે. આ સાથે નગરમાં અને તાલુકાની બાકી રહેલી શાળાઓમાં પરિણામ જોવા જઈએ તો સાટોદમાં 85.71%, નડામાં 57%, અમરેશ્વરમાં 84%, વડોદમાં 60%, સિત્તુરમાં 72%, મંડળામાં 77%, કુંડેલામાં 33%, કરમાલના 76%, થુવાઈમાં 47%, કારોણમાં 62%, દયારામમાં 62.39%, મોડલ ફ્રોનમાં 79-48%, મહેદેવામાં 67%, નવપતમાં 63%, વણાદરામાં 65% નોંધાયું છે. ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓ શાળા સંચાલકો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી છે. હું આદિત્ય પરેશભાઈ રાયજાદા. હું આ ધોરણ 10 SSC 2024ની પરીક્ષામાં 99.97 PR સાથે પાસ થયેલ છું અને હું સમગ્ર ડભોઈ પંથકમાં પ્રથમ ક્રમાંકે તથા સમગ્ર ગુજરાતમાં તૃતીય ક્રમાંકે પાસ થયેલ છું. તે બદલ હું મારી શાળાના શિક્ષકો કે જેમણે મને ખૂબ સારું માર્ગદર્શન આપ્યું, મારી શાળાના આચાર્ય શ્રી યોગેશ સર અને ચાવડા સર કે જેમને ખૂબ જ સારી મને માર્ગદર્શન આપ્યું કે જેથી હું આટલું સારું રિઝલ્ટ લાવી શક્યો, અને સમગ્ર શિક્ષકો કે જેમણે મને ખૂબ સારું શિક્ષણ આપ્યું, તથા મારા માતા પિતા કે જે પોતે પણ એક શિક્ષક છે અને મને એ રીતનું શિક્ષણ આપ્યું કે જેથી હું આટલું સારું રિઝલ્ટ લાવી શક્યો. તેથી હું મારી સમગ્ર શાળા MS શારદા દયારામ મંદિરનો આભાર માનું છું. આજરોજ માર્ચ 2024માં લેવાયેલી બોર્ડનું પરીક્ષાનું પરિણામ બોર્ડની વેબસાઇટ પર ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું. ડભોઈ કેન્દ્રનું પરિણામ 67.72 અને સમગ્ર બોર્ડનું પરિણામ 82.56 આવેલું, જેમાં ડભોઈ કેન્દ્રમાં પ્રથમ આદિત્ય પરેશભાઈ રાયજાદા જેને 99.97 PR મેળવી અને ડભોઈમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. એના વાલી વિદ્યાર્થીને શાળા અને મંડળ તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ. વિદ્યાર્થી ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ. શાળાનું પરિણામ બીજા વિદ્યાર્થીઓ કુલ 327 વિદ્યાર્થીઓમાંથી 204 વિદ્યાર્થીઓ શ્રી MS દયારામ શારદા મંદિરના પાસ થયેલ છે અને શાળાનું પરિણામ 62.39 આવેલ છે. મંડળ તરફથી શાળા પરિવારનો ખૂબ ખૂબ આભાર.